ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં આપણે ચેપ્ટર નંબર 4 જોઈએ છીએ. ચેપ્ટર નંબર 4માં વ્યવસ્થા તંત્ર, ઓર્ગેનાઇઝેશન અને પ્રબંધ. બરાબર. હવે આપણે થોડું પહેલાં રિવિઝન કરી લેશું કે વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા, ત્યાર પછી એમના જે કંઈ પણ આપણે ખ્યાલ જોયો તો એ ખ્યાલ, ત્યાર પછી એમના લક્ષણો, મહત્ત્વ, ત્યાર પછી વ્યવસ્થા તંત્રની રચના અને ત્યાર પછી વ્યવસ્થા તંત્રના પ્રકાર. બરાબર. તો આપણે પહેલાં જોઈએ કે વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા શું હતી. તો કે બે કરતાં વધુ વ્યક્તિઓ પ્રવૃત્ત થઈ અને સહકાર દ્વારા જે પ્રવૃત્તિ કરે છે, જેમાં સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે, તે માળખું એટલે વ્યવસ્થા તંત્ર. બરાબર છે. ત્યાર પછી આપણે જોયું કે વ્યવસ્થા તંત્રમાં જો બિનકાર્યક્ષમ કર્મચારી હશે તો વ્યવસ્થા તંત્ર ધ્યેય સિદ્ધિ સુધી પહોંચી શકશે નહીં. પરંતુ જો કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાં કર્મચારી હશે અને કાર્યક્ષમ હશે તો આવા સમયે આપણે એ વ્યવસ્થા તંત્રને સફળ થતાં કોઈ રોકી શકવાનું નથી. બરાબર. તો આ આપણને ખ્યાલમાં સમજાવેલું હતું કે જ્યારે ધ્યેય સિદ્ધિ સુધી પહોંચવું હોય ત્યારે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર ખૂબ અનુકૂળતા ધરાવે છે. ત્યાર પછી આપણે થોડાક આગળ વધ્યા હતા વ્યવસ્થા તંત્રમાં કે વ્યવસ્થા તંત્રનું જે કંઈ પણ સ્વરૂપ એટલે કે એના લક્ષણો છે તેનું મહત્ત્વ જે ટેક્સ્ટબુકમાં નથી, પરંતુ તેમ છતાં તમારે એ યાદ રાખવાનું છે. ત્યાર પછી વ્યવસ્થા તંત્રની રચનાના તબક્કા અને ત્યાર પછી આપણે વ્યવસ્થા તંત્રના પ્રકારમાં પહેલો પ્રકાર જોઈએ તો રૈખિક વ્યવસ્થા તંત્ર. તો રૈખિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાશે? ઉપરની સપાટી તરફ ક્રમશઃ નિમ્ન સપાટી તરફ રૈખિક રીતે જે સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈતું રૈખિક વ્યવસ્થા તંત્રની રચના. રૈખિક વ્યવસ્થા તંત્રની રચનાના મુદ્દા જોયા હતા કે રૈખિક વ્યવસ્થા તંત્ર છે એ જુદા જુદા વિભાગો દ્વારા અસ્તિત્વમાં આવે છે. દરેક વિભાગના અલગ અલગ વડા રાખવામાં આવે છે. દરેક વિભાગના વડાને પોતાની સંપૂર્ણપણે જવાબદારી સોંપવામાં આવે છે અને પોતાના વિભાગનો જ પોતે જવાબદાર રહેલ છે. તો આ હતી રૈખિક વ્યવસ્થા તંત્રની રચના. ત્યાર પછી આપણે રૈખિક વ્યવસ્થા તંત્રની આકૃતિ જોઈ હતી, જે આકૃતિ સમજવામાં, દોરવામાં અને જોવામાં ખૂબ જ સરળ છે. બરાબર. જેથી આ વ્યવસ્થા તંત્ર છે એ સૌથી સરળ છે, પ્રાચીન છે અને લશ્કરમાં ઉપયોગ થતો હોવાથી આ વ્યવસ્થા તંત્ર લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો એમના ફાયદા, મર્યાદા અને ક્યાં અનુકૂળતા ધરાવે છે. બરાબર. તો એ આપણે જોઈ ગયા રૈખિક વ્યવસ્થા તંત્રમાં. હવે ત્યાર પછી આપણે બીજું વ્યવસ્થા તંત્ર જોઈ ગયા કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર જે આપણે જોયું એમાં માત્ર ને માત્ર કાર્યને જ મહત્વ આપે છે અને વિશિષ્ટીકરણનો લાભ મેળવવા માટે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવેલ છે. એ આપણે જોઈ ગયા. ત્યાર પછી કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ જોઈ, જે આપણને થોડીક જટિલ લાગી છે. બરાબર. તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિની રચના કે જે આકૃતિ દોરી એ પ્રમાણે આપણે જોયું કે જુદા જુદા વિભાગના જુદા જુદા અધિકારીઓ રાખવામાં આવે છે. દરેક અધિકારીઓ પોતે, દરેક નિષ્ણાંત પોતે સ્વતંત્ર નથી, પરંતુ સ્વતંત્ર સંકળાયેલો છે. દરેક વિભાગના અધિકારી દરેક કર્મચારીને, દરેક કામદાર સાથે સંકળાયેલા છે, જેથી એ દરેક એકબીજાના હુકમનું પાલન કરવા માટે અહીંયા બંધાયેલા છે. બરાબર. ત્યાર પછી આપણે જોયું હતું કે આ વ્યવસ્થા તંત્રમાં માત્ર કાર્યને જ મહત્વ અપાય છે. બરાબર. કે જેની આપણે વ્યાખ્યા જોઈ હતી. પહેલો અધિકારી કારખાના વિભાગનો અને વહીવટી વિભાગ બંને અધિકારી એકબીજા સાથે, પહેલો પહેલા સાથે, બીજો બીજા સાથે, ત્રીજો ત્રીજા સાથે અને ચોથો ચોથા સાથે જોડાય એટલે આકૃતિ તમારી બની જશે. જે આપણે જોઈ ગયા, જે ફરીથી મારે હવે વધુ યાદ કરાવવાની તમને જરૂર રહેશે નહીં. બરાબર. ત્યાર પછી આપણે જોયું હતું કાર્યાનુસાર વ્યવસ્થાના ફાયદા, મર્યાદા અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ. બરાબર. હવે આપણે આપણા ટોપિક પર આગળ વધીએ કે વ્યવસ્થા તંત્રનો ત્રીજો પ્રકાર વૈધિક વ્યવસ્થા તંત્ર અને ચોથો પ્રકાર અવૈધિક વ્યવસ્થા તંત્ર. હવે અહીંયા બંને મેં સાથે એટલા માટે લીધા છે કે આ બંને મોસ્ટ આઈએમપી તમારો તફાવત છે.
વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્ર. જો મેં શું શબ્દ વાપર્યો છે? મોસ્ટ આઈએમપી. તો બોર્ડની એક્ઝામમાં તમને લગભગ પૂછાય જ છે વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્રનો તફાવત. તો એટલા માટે તમને ક્લેરિફાઈ થઈ જાય બંનેનો તફાવત, એટલા માટે બંને વ્યવસ્થા તંત્ર મેં સાથે લીધા છે. પહેલાં બંને વ્યવસ્થા તંત્રની આપણે વ્યાખ્યા જોઈશું, ત્યાર પછી બંને વ્યવસ્થા તંત્રના 1 by 1 એમના લક્ષણો જોઈશું. તો અહીંયા આપણને સૌ પ્રથમ પહેલાં કીધેલું છે વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્ર, ફોર્મલ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન. બરાબર. તો સૌ પ્રથમ આપણને વૈદિક વ્યવસ્થા તંત્ર શું કહે છે? તો કે વૈદિક વ્યવસ્થા તંત્ર આપણને એવું સમજાવે છે કે એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેનો સંબંધ, બરાબર, સૌથી મહત્વની બાબત આપણા માટે આ જ છે. વ્યક્તિ અને કાર્ય વચ્ચેનો સંબંધોને જે વિધિસર રીતે માળખું સ્થપાય તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. હવે વિધિસર માળખું એટલે કઈ રીતે ખબર છે? તો વિધિસર માળખું એટલે કે ઉપરી અધિકારી કોણ છે? તો કે ઉપરી અધિકારી મેનેજર છે. બરાબર છે. આ મેનેજરના નીચે અંડરમાં કોણ કામ કરશે? તો કે એમ્પ્લોય. બરાબર છે. તો મેનેજરના અંડરમાં એમ્પ્લોય. હવે આ બંનેનો જે સંબંધ છે એકબીજા સાથેનો, તો આ બંનેના જે રિલેશન છે એ રિલેશન કેવા છે? તો કે બંનેના રિલેશન પોતે જાતે એટેચ નથી કરેલા, વિધિથી એટેચ થયા છે. અને એ કયા વિધિથી? શું કામ? કઈ વિધિ? તો કે એનો નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે. તો નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે મેનેજરે જે એમ્પ્લોય રાખ્યો છે અને બંને વચ્ચેનો જે સંબંધ બંધાણો છે તે માળખું એટલે શું થશે? વૈદિક વ્યવસ્થા તંત્ર. બરાબર છે. જો ખાસ ખ્યાલમાં રાખજો કે વૈદિક વ્યવસ્થા તંત્ર શું છે? તો કે વ્યક્તિ અને કાર્ય વચ્ચેનો સંબંધ છે. અહીંયા જે સંબંધ છે એ વ્યક્તિ અને કાર્ય વચ્ચેનો સંબંધ છે. તો અહીંયા જે વ્યક્તિએ કાર્ય સોંપેલું છે એના કારણે જ આ વ્યક્તિ સાથે સંબંધ બંધાયેલો છે. અધરવાઇઝ એની પહેલાં તો એ સંબંધ હતો જ નહીં. બરાબર. પરંતુ શું કામ બંધાયો? તો કે નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેનો જે સંબંધ બંધાય છે અને જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તે માળખું એટલે કે વૈદિક વ્યવસ્થા તંત્ર. બરાબર. સાથે સાથે આપણને કીધેલું છે કે રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ બંને વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકાર છે. અને આ ખાસ ખ્યાલમાં રાખવાનું છે, કારણ કે 1 માર્ક્સમાં આવા ક્વેશ્ચન જ્યારે પૂછાઈ જાય છે ત્યારે શોધવાથી પણ ક્યાંય મળતું નથી. બરાબર છે. તો અહીંયા આપણને શું કીધું છે? રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર બંને વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકાર છે. કોના પ્રકાર છે? વૈદિક વ્યવસ્થા તંત્રના. તો અહીંયા ફરીથી આપણે વ્યાખ્યા જોશું કે એકમના સંચાલકો દ્વારા શું કામ કાર્ય અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ બંધાય છે? કારણ કે નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેનો જે સંબંધ વિધિસર રીતે માળખું રચાય છે તેને કહેવાય છે વૈદિક વ્યવસ્થા તંત્ર. બરાબર છે. હવે સેમ એઝ ઇટ ઇઝ આ બાજુ એની વ્યાખ્યા, અહીંયા વ્યાખ્યા ક્યાં ડિફર પડે છે? તો કે અવૈદિક વ્યવસ્થા તંત્રમાં વ્યાખ્યા ક્યાં ડિફર થાય છે? તો કે કોઈ પણ સભાનતાપૂર્વકનો હેતુ સિવાય, બરાબર છે, સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું, જેને અવૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. તો અવૈદિક વ્યવસ્થા તંત્રમાં માનવ વચ્ચેનો જે સંબંધ આવે છે અને જેના કારણે આંતરિક સંબંધોનું માળખું રચાય છે, જેને આપણે કહીએ છીએ અવૈદિક વ્યવસ્થા તંત્ર. જ્યારે વૈદિકમાં કાર્યના કારણે સંબંધ બંધાય છે, જેને કાર્યકારણનો સંબંધ કહેવાય છે. જ્યારે અવૈદિક વ્યવસ્થા તંત્રમાં આ જે બંને જોડાયેલા છે એ બંને વચ્ચે જ્યારે માનવતાનો સંબંધ આવી જાય છે, જેને અવૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય છે. કારણ કે એવું જરૂરી નથી કે મેનેજરને ક્યારેય પોતાના જ કામ સિવાય બીજી ક્યારેય જરૂર નહીં પડે, એવું બી જરૂરી નથી. અને મેનેજર એવરી ડે એવરી ટાઈમ સ્વસ્થ હોય અને દરેક કામ કરી શકે એવું બી જરૂરી નથી હોતું. તો આવા સમયે જ્યારે બીજાની કોઈની મદદ જરૂર પડે, પરંતુ જો આ બંને વચ્ચેનો સંબંધ અવૈધિક હોય, મતલબ આંતરિક સંબંધ સારા હશે, તો જ એ ધંધાકીય એકમમાં સફળતા મળશે.
મતલબ કે અહીંયા કાર્યથી સંબંધ બંધાય છે, અહીંયા એ જે સંબંધ બંધાયેલો છે તે સંબંધને માનવતાનો સંબંધ આપી દેવામાં આવે છે. મતલબ કે અહીંયા જે સંબંધ બંધાય છે આ બંને વચ્ચેનો અત્યારે જે સંબંધ છે એ કાર્યથી બંધાયેલો છે. પરંતુ જ્યારે એમ્પ્લોયને કોઈ પોતાના કાર્ય માટે બહાર જવાનું થાય છે અને પોતાનું કાર્ય અહીંયા અટકી જતું હોય, જ્યારે એ મેનેજરને કહે છે કે મારે આવા કામ માટે બહાર જવાનું છે અને મારું આ કામ અટકી જાય છે, ત્યારે મેનેજર એનું કામ એ છે એ પોતાના થ્રુ અન્ય પાસે અથવા તો એનું કામ સમયસર પૂરું કરાવી દે છે. તો આ બંને વચ્ચેનો જે સંબંધ થયો ને એ સંબંધ આંતરિક સંબંધ, જેને માનવતાનો સંબંધ કહેવાય. કે આવું જ્યારે કામ હોય અને એ કામ તમારો ક્લિનિક અથવા તો તમારી સાથીદાર તમને કરી આપે છે ત્યારે એટલા માટે એને કહેવાય છે અવૈધિક સંબંધ, કે જે માનવતાના સંબંધ અને આંતરિક સંબંધોથી આખું માળખું રચાય છે. તો વૈધિક વ્યવસ્થાતંત્ર અને અવૈધિક વ્યવસ્થાતંત્રમાં હવે તમને ખબર પડી ગઈ હશે કે અહીંયા કાર્યથી સંબંધ બંધાય છે અને અહીંયા માનવ સંબંધથી સંબંધ બંધાય છે. બરાબર. હવે આપણે થોડાક આગળ વધીએ. તો વૈધિક વ્યવસ્થાતંત્રના લક્ષણોમાં પહેલું કીધેલું છે કે આ વ્યવસ્થાતંત્રનું માળખું કેવું છે? વૈધિક માળખું છે. અને જ્યારે આ વ્યવસ્થાતંત્રનું માળખું કેવું છે? અવૈધિક માળખું છે. તો અહીંયા પહેલો જ તફાવત કે વૈધિક વ્યવસ્થાતંત્રના માળખાની રચના વૈધિક રીતે કરવામાં આવે છે, મતલબ કાર્ય અને વ્યક્તિ વચ્ચેના સંબંધના આધારે કરવામાં આવે છે. અવૈધિક વ્યવસ્થાતંત્રની રચના અવૈધિક માળખાથી કરવામાં આવે છે, જેના માનવ સંબંધથી રચના કરવામાં આવે છે. બરાબર છે? ક્લિયર? આ પહેલો તફાવત. ત્યાર પછી આપણને બીજું કીધેલું છે કે વૈધિક વ્યવસ્થાતંત્ર અપરિવર્તનશીલતા ધરાવે છે અને જ્યારે અહીંયા અવૈધિક વ્યવસ્થાતંત્ર શું ધરાવે છે? પરિવર્તનશીલતા ધરાવે છે. બરાબર. તો અહીંયા આપણે આ બીજો જે લક્ષણ આપેલું છે કે વૈધિક વ્યવસ્થાતંત્ર છે એ સમયના આધારે પરિવર્તન થઈ શકતું નથી, એ અપરિવર્તનશીલતા ધરાવે છે. અને આ અપરિવર્તનશીલતા જે વૈધિક વ્યવસ્થાતંત્ર ધરાવે છે ને એનો પણ ક્વેશ્ચન આવી શકે છે. તો વૈધિક વ્યવસ્થાતંત્ર કેવું છે? અપરિવર્તનશીલ, એ પરિવર્તન થઈ શકતું નથી. બરાબર. જ્યારે અહીંયા આપણને આપેલું છે કે અવૈધિક વ્યવસ્થાતંત્ર છે પરિવર્તનશીલ છે, સમય સંજોગના કારણે ઘણી વખત ક્યારેક એવી પણ પરિસ્થિતિ આવે, ક્યારેક નવી શોધખોળ થઈ હોય પર્યાવરણના કારણે, અથવા તો ક્યારેક કાર્ય એવું હોય કે જે સોંપેલા વ્યક્તિથી કાર્ય થઈ શકે એમ ન હોય, તો આવા અનેક સંજોગોમાં અહીંયા આપણે આ વ્યવસ્થાતંત્રને બદલી શકીએ છીએ. શું કામ? કારણ કે આ વ્યવસ્થાતંત્ર આંતરિક સંબંધથી રચાયેલું છે અને જેને આપોઆપ રચાઈ ગયું છે, જેના માટે એને કંઈ રચવું પડતું નથી. મતલબ કે મેનેજર અને એમ્પ્લોઈઝ બંને વચ્ચે જ્યારે ફ્રેન્ડશિપની રિલેશનશિપ થાય છે ત્યારે એ બંનેની જે ફ્રેન્ડશિપની રિલેશનશિપ તો આપોઆપ થઈ છે, એને કોઈએ રચેલી છે નહીં. તો આવું જ્યારે રચાય છે જેને આપણે પરિવર્તનશીલતા લાવી શકીએ છીએ. જ્યારે અહીંયા વૈધિક વ્યવસ્થાતંત્રમાં આપણે પરિવર્તનશીલતા લાવી શકતા નથી. તો જ્યારે એક્ઝામમાં તફાવત પૂછાય ત્યારે આપણે તફાવતનો બીજો મુદ્દો લખી શકીએ છીએ. બરાબર. ત્યાર પછી આપણને ત્રીજું કીધેલું છે કે ઉપરથી નીચેની સત્તાની સોંપણી કરવામાં આવે છે. તો અહીંયા સત્તાની સોંપણી કઈ રીતે કરવામાં આવે છે? તો ઉપરથી નીચેની સપાટી તરફ સત્તાની સોંપણી કરવામાં આવે છે. મતલબ કે આ કોના પ્રકાર છે? રેખિક વ્યવસ્થાતંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર. હવે આ બંને વ્યવસ્થાતંત્રની આપણે રચના જોઈ કે નહીં? બંને રચના શું દર્શાવે છે આપણને? ઉપર ટોચ પર કોણ હોય? મુખ્ય અધિકારી અથવા તો જનરલ મેનેજર. ત્યાર પછી નીચેની કક્ષાએ તો કે અધિકારી, અને એની નીચેની કક્ષાએ કર્મચારી. તો અહીંયા કઈ રીતે સત્તાની સોંપણી થાય છે? તો કે ઉપરથી નીચે સત્તાની સોંપણી કરવામાં આવે છે. બરાબર છે. ત્યાર પછી આપણને ચોથું લક્ષણ કીધેલું છે કે જે ધંધાકીય એકમનું કદ મોટું હોય એવા ધંધાકીય એકમમાં વૈધિક વ્યવસ્થાતંત્ર અનુકૂળતા ધરાવે છે. તો વૈધિક વ્યવસ્થાતંત્ર ક્યાં જોવા મળે છે? તો જ્યાં ધંધાકીય એકમનું કદ મોટું હોય અને જ્યાં ધંધાકીય એકમને વધુ અનુકૂળતા હોય, કે જ્યાં સત્તા અને કાર્ય બંનેની સોંપણી વધુ કરવાની આવતી હોય, તો એવી જગ્યાએ રૈખિક વ્યવસ્થાતંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રનો સહારો લઈ વૈધિક વ્યવસ્થાતંત્ર અસ્તિત્વમાં આવે છે.
ત્યાર પછી આપણને કીધેલું છે કે વૈદિક વ્યવસ્થા તંત્રમાં ચોક્કસ સંબંધ છે. તો મેં તમને આજે એક્ઝામ્પલ આપેલું છે કે મેનેજર ને એમ્પ્લોઈઝ વચ્ચે જે રિલેશનશિપ થઈ છે એ ચોક્કસ સંબંધ છે. ચોક્કસ સંબંધ કયો? વ્યક્તિ અને કાર્યનો. તો આ બંને વચ્ચે છે એ ચોક્કસ સંબંધ બંધાય છે અને ચોક્કસ સંબંધથી જ બંને અસ્તિત્વમાં આવે છે. બરાબર. ત્યાર પછી આપણને કીધેલું છે કે આ વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચારની જે આપલે થાય છે તે માહિતી સંચારની આપલે વૈધિક રીતે થાય છે. તો વૈધિક રીતે એટલે કઈ રીતે? તો કે જે કાર્ય સોંપેલું છે તેટલા જ કાર્ય અને તેટલી જ માહિતીની આપલે થાય છે. અહીંયા કોઈનો આંતરિક સંબંધ કે માનવ સંબંધ છે નહીં, જેથી એ પોતે એકબીજાને કોઈ પણ પ્રકારની વધારાની વાતચીત કે માહિતી સંચાર કરતા નથી. માહિતી સંચાર એટલે કે ગમે તે કોમ્યુનિકેશન કરો એ બધું જ આપણે માહિતી સંચારમાં લઈએ છીએ કે બે વ્યક્તિઓ વચ્ચે તમે ભાવનાની આપલે કરો છો, બરાબર છે, કોઈ પરિણામની વાતચીત કરો છો અથવા તો અન્ય કોઈ તમારા વિચારો કે મંતવ્ય રજૂ કરો છો. આ દરેક બાબત આપણે શેમાં લઈએ છીએ? માહિતી સંચારમાં. બરાબર. તો માહિતી સંચારમાં લેતા હોવાથી વૈદિક વ્યવસ્થા તંત્ર છે એમાં જે માહિતી સંચારનો ઉપયોગ થાય છે, કયો માહિતી સંચારનો ઉપયોગ થાય છે? તો કે એમાં જે માહિતી સંચારની આપલે કરવામાં આવે છે તે વૈદિક રીતે માત્ર ને માત્ર કાર્ય અને વ્યક્તિની જ આપલે કરવામાં આવે છે, જેને આપણે શું કહેશું? વૈદિક વ્યવસ્થા તંત્ર. બરાબર. તો અહીંયા આપણને વૈદિક વ્યવસ્થા તંત્ર સમજાવેલું છે. એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોને જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તે માળખાને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. બરાબર છે. હવે ત્યાર પછી રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર બંને કોના પ્રકાર છે? વૈદિક વ્યવસ્થા તંત્રના. બરાબર. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ કે એના લક્ષણો અને હવે આપણે જોઈએ અવૈદિક વ્યવસ્થા તંત્ર કે જેની વ્યાખ્યા આપણે આગળ જોઈ ગયા. બરાબર. તો અહીંયા મેં જે બે મુદ્દા લખેલા છે, બરાબર. અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. બરાબર. આ બંને એની નીચે બીજું સેન્ટેન્સ લખેલું છે. અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. તો બંને એકબીજાના જે પૂરક છે, એકબીજાનો પડછાયો છે, એ જે આપણને આપેલું છે એ વિધાન છે અને આ વિધાન તમને ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે. બરાબર. તો હવે એ કઈ રીતે? તો પહેલું આપણને શું કીધું છે કે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. તો અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક એટલા માટે છે કે અવૈદિક વ્યવસ્થા તંત્રનું અસ્તિત્વ આવ્યું ક્યાંથી? તો કે વૈદિક વ્યવસ્થા તંત્રમાંથી. શું કામ? તો કે આપણે જે વાતચીત કરી કે મેનેજર છે, બરાબર છે, તો મેનેજર છે એ જ્યારે પોતાના અંડરમાં એમ્પ્લોઈઝ લે છે, એટલે કે જ્યારે એ વ્યક્તિ કર્મચારીને હાયર કરે છે ત્યારે વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું રચાય છે અને પછી એમ્પ્લોય અને મેનેજર વચ્ચે જે આંતરિક સંબંધ થાય છે, મતલબ માનવતાનો જે સંબંધ બંધાય છે એ પછી બંધાય છે, પછી એ વૈદિક વ્યવસ્થા તંત્ર બને છે. તો પહેલાં તો કોણ હોય છે? વૈદિક વ્યવસ્થા તંત્ર. એટલે કે કાર્યના કારણે વ્યક્તિ અને કાર્ય વચ્ચે જ્યારે સંબંધ સ્થપાય છે ત્યારે વૈદિક વ્યવસ્થા તંત્ર આવે છે અને વૈદિક વ્યવસ્થા તંત્ર રચાય છે ત્યાર પછી જે આંતરિક સંબંધોનું આપોઆપ માળખું રચાઈ જાય છે એ બને છે અવૈદિક વ્યવસ્થા તંત્ર. એટલા માટે જ અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પાયો છે. હવે આપણે વાત કરીએ કે કદાચ જો મેનેજર અને એમ્પ્લોય બંને વચ્ચે કોઈ પણ રિલેશનશિપ હોત નહીં, મતલબ કે મેનેજર કે એમ્પ્લોય બેમાંથી એક પણ ન હોત, બરાબર છે, તો શું માળખું રચાત? તો માળખું રચાત જ નહીં. પણ અહીંથી મેનેજર અને એમ્પ્લોઈઝ બંને કે મેનેજરને એમ્પ્લોયની જરૂર પડે છે એટલા માટે એમ્પ્લોય આવે છે અને એને શેના માટે જરૂર પડે છે? તો કે નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે. એટલા માટે કહેવાનું એ જ કે જ્યારે વૈદિક મેનેજર અને એમ્પ્લોઈઝને લાવે છે એટલા માટે જ અહીંયા અવૈદિક વ્યવસ્થા તંત્ર રચાય છે. અધરવાઇઝ અવૈદિક વ્યવસ્થા તંત્રની રચના થાત નહીં. હવે વૈદિક લાવત જ નહીં તો અવૈદિક બંધાત નહીં. એટલે કેટલા માટે કહે છે કે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. બરાબર.
ત્યાર પછી આપણને બીજું કીધું છે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. તો વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. પડછાયો ક્યારે આવે? જ્યારે વ્યક્તિ હયાત હોય તો જ પડછાયો આવે, નહીંતર પડછાયો આવશે? કોઈ પણ વસ્તુ હશે તો એનો પડછાયો બનશે, વસ્તુ નહીં હોય તો એઝ ઇટ ઇઝ કે મેનેજર અને એમ્પ્લોઈઝ છે તો પડછાયો થાય છે અને તો સંબંધ બંધાય છે, જેથી અવૈધિક વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવે છે. અધરવાઇઝ અવૈધિક વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવત જ નહીં. બરાબર છે? એટલા માટે આપણને કીધેલું છે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે અને અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. બરાબર. હવે આપણે થોડાક આગળ વધીએ તો એના લક્ષણોમાં પહેલું કીધેલું છે કે આ વ્યવસ્થા તંત્રનું માળખું કેવું છે? અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું છે. કારણ કે અહીંયા વ્યક્તિ આપોઆપ પોતાના સંબંધની રચના કરે છે અને આપોઆપ માળખું રચાય છે કે જેમાં કોઈ પણ પ્રકારનું સંચાલન કરવા માટે કોઈ જડતા કે કોઈ સિદ્ધાંતો કે કોઈ નિયમોની જરૂર હોતી નથી. બરાબર. ત્યાર પછી આપણને કીધેલું છે કે આ વ્યવસ્થા તંત્ર માનવ વર્તણૂક પર આધારિત છે. તો મેનેજરનો સ્વભાવ સારો હશે તો એમ્પ્લોયી સાથે એને સંબંધ બંધાશે, એટલે કે માનવતાનો સંબંધ થશે. અને જો એમ્પ્લોયનો સ્વભાવ સારો હશે તો એ મેનેજર સાથે પોતાના કોઓર્ડિનેશન એટલે કે સંકલન સાધી શકશે. પણ જો બંનેના સ્વભાવ સારા નહીં હોય અને બંને એકબીજાની સામે માત્ર કાર્યથી જ બંધાયેલા રહેશે તો આવા સમયે આ સંબંધોની રચના થશે નહીં. મતલબ કે માનવનું જે વર્તન છે એ વર્તન પર આધારિત છે અવૈધિક વ્યવસ્થા તંત્ર. જો માનવનું વર્તન સારું હશે તો અવૈધિક વ્યવસ્થા તંત્રની રચના થશે. જો નહીં સારો હોય સ્વભાવ અથવા તો એનું કામ કરવાનો ઢંગ, આ વસ્તુ સારી નહીં હોય તો આ માળખાની રચના થશે નહીં. ત્યાર પછી આપણને કીધેલું છે કે આ વ્યવસ્થા તંત્ર પરિવર્તનશીલતા ધરાવે છે. અહીંયા એ કોઈ પણ પ્રકારના નિયમ, સિદ્ધાંત કે કોઈ પણ પ્રકારના કોન્ટ્રાક્ટથી બંધાયેલા નથી. અહીંયા પોતાની ઈચ્છા અનુસાર આપોઆપ આંતરિક સંબંધનું માળખું બાંધ્યું છે, જેના માટે ધારે ત્યારે તોડી શકે છે. જેટલા માટે જે શું કહેવાય છે? પરિવર્તનશીલતા. અહીંયા એ ધારે ત્યારે તોડી શકે નહીં, કારણ કે કોન્ટ્રાક્ટથી બંધાયેલા હોય છે. અને અહીંયા જ્યારે વ્યવસ્થા તંત્રની રચના થાય છે ત્યારે એમાં કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ હોતો નથી. એટલા માટે આ વ્યવસ્થા તંત્ર એ કેવું છે? પરિવર્તનશીલ. ત્યાર પછી આપણને કીધેલું છે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એ સાર્વત્રિક જોવા મળે છે બધી જ જગ્યાએ. મતલબ કે જ્યાં વ્યક્તિ અને કાર્યનો સંબંધ છે એ દરેક જગ્યાએ આ માળખું રચાય છે. પણ જો વ્યક્તિ અને કાર્યનો સંબંધ નહીં હોય તો આ માળખું રચવાની કોઈ શક્યતા છે નહીં. પરંતુ દરેક જગ્યાએ આપણને ખબર જ છે કાર્ય છે અને સંબંધે છે. બરાબર છે? જેથી આપણે આ વ્યવસ્થા તંત્ર કેવું છે? સાર્વત્રિક. એટલે કે દરેક ક્ષેત્રના દરેક એકમમાં, દરેક એકમના દરેક વિભાગમાં અને દરેક વિભાગના દરેક ક્ષેત્રના જે કાંઈ પણ અલગ અલગ કામદારો, કર્મચારીઓ છે દરેક સાથે જોડાયેલા છે, જેથી એ કેવું છે? સાર્વત્રિક. બરાબર. ત્યાર પછી આપણને કીધેલું છે કે અહીંયા જે માહિતી સંચાર થાય છે કેવો થાય છે? અવૈધિક. પરંતુ અહીંયા જે માહિતી સંચાર થાય છે એ તો લીગલી થાય છે. મતલબ કે મેનેજર જેટલું પૂછે છે એમ્પ્લોયને, એમ્પ્લોય એટલો જ જવાબ દે છે. જ્યારે અહીંયા માહિતી સંચાર થાય છે, પોતાની વાતચીત કરે છે, પોતાને જે કાંઈ પણ ફ્રસ્ટ્રેશન છે, જે કાંઈ પણ તકલીફ છે એ બંને પોતપોતાની એકબીજાની વાતચીતની આપ-લે કરે છે, જેથી આ માહિતી સંચાર કેવો છે? અવૈધિક માહિતી સંચાર. ને જ્યારે અહીંયા માહિતી સંચાર છે એ કેવો થશે? વૈધિક માહિતી સંચાર, કે માત્ર કાર્યના સંબંધથી એ પોતાની વાતચીત કરશે. અને જ્યારે અહીંયા પોતાને જે કાંઈ પણ તકલીફ છે એ પણ માહિતીની એ લોકો આપ-લે કરશે. બરાબર છે? ત્યાર પછી આપણને કીધેલું છે કે જે ધંધાકીય એકમનું કદ નાનું હોય ત્યાં અવૈધિક વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવે છે અને જે ધંધાકીય એકમનું કદ મોટું હોય ત્યાં વૈધિક વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવે છે. બરાબર છે? તો હું તમને તફાવતના જેટલા મુદ્દા છે એટલા તમને હાઇલાઇટ કરી દઉં કે જેના કારણે તમે જ્યારે પણ તફાવત લખવા બેસો એટલે તફાવત લખવાના સમયે તમને તરત જ તમારી નજર સમક્ષ આવી જાય.
બરાબર છે. હવે ત્યાર પછી આપણને કીધેલું છે કે આ વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્રમાં આપણને અંકુશનો અભાવ જોવા મળે છે. તો અહીંયા અંકુશનો સ્વભાવ એટલા માટે જોવા મળે છે કારણ કે અહીંયા જે કાંઈ પણ પોતે એકબીજા સાથે જોડાયેલા છે એ શેના આધારે જોડાયેલા છે? તો કે માનવ સંબંધના કારણે. એટલા માટે કે હવે બંને વચ્ચે ફ્રેન્ડશિપનો જ્યારે સંબંધ થઈ ગયો છે, મતલબ કે આપણે ફ્રેન્ડ્સની વાત કરીએ છીએ, પરંતુ જ્યારે માનવ સંબંધ બંને વચ્ચે બંધાઈ ગયો છે તો આવા સમયે અહીંયા બંને એકબીજા સાથે અંકુશ રાખી શકવાના નથી. મતલબ કે કોને કોના ઓર્ડર આપવાના, સૂચનો કે હુકમોનું પાલન કરાવવું એવું અહીંયા હોશે નહીં. એટલા માટે અહીંયા શું છે? અંકુશનો અભાવ. એટલા માટે જ ત્યાં ધંધાકીય એકમનું કદ નાનું હોય ને ત્યાં જ આ વ્યવસ્થા તંત્ર અનુકૂળતા ધરાવે, બીજે આ વ્યવસ્થા તંત્ર અનુકૂળતા ધરાવશે નહીં. ત્યાર પછી આપણને કીધેલું છે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. મેં તમને હમણાં જ અહીંયા એક્ઝામ્પલ સાથે સમજાવ્યું કે પૂરક કઈ રીતે છે. બરાબર. સાથે સાથે આ વ્યવસ્થા તંત્ર આધુનિકમાં એટલે કે આધુનિક સમયમાં ખૂબ જ અનુકૂળતા ધરાવે છે. શું કામ? તો કે એટલા માટે કે ઔદ્યોગિક ઝઘડાઓ ઓછા અને ઔદ્યોગિક શિસ્ત વધુ અહીંયા જળવાય છે. એટલા માટે આ વ્યવસ્થા તંત્ર છે એ ખૂબ જ અનુકૂળતા આધુનિક સમયમાં ધરાવે છે. કારણ કે આપણે આગળ જોઈ ગયા કે જેટલી શિસ્ત એટલું જ ધંધાકીય એકમમાં સફળતા પ્રાપ્ત થશે. અને ધંધાકીય એકમને જો સફળ બનાવવું હોય તો એના માટે શું જરૂર પડશે? તો કે એના માટે સૌથી વધુ મહત્વની બાબત એ છે કે ઔદ્યોગિક ઝઘડાઓ ઓછા અને ઔદ્યોગિક શિસ્ત વધુ જળવાય. તો આવું ક્યાં જ શક્ય બને છે? માત્ર ને માત્ર અવૈધિક વ્યવસ્થા તંત્રમાં. બીજે આ વસ્તુ શક્ય બનતી નથી. બરાબર. તો અહીંયા આપણને કીધેલું છે વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્રમાં અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એ ઔદ્યોગિક ઝઘડાઓ ઓછા અને ઔદ્યોગિક શિસ્ત વધુ રાખે છે, જેના કારણે આધુનિક સમયમાં આ વ્યવસ્થા તંત્રને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર. બરાબર. હવે તમારે તફાવતમાં મુદ્દા જે લખવાના છે એ તો કે પહેલો મુદ્દો આ લખવાનો છે. શું? તો કે વૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું વૈધિક માળખું છે, અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું અવૈધિક છે. બરાબર છે. હવે ત્યાર પછી બીજું કે આ વ્યવસ્થા તંત્ર પરિવર્તનશીલતા ધરાવતું નથી અને આ વ્યવસ્થા તંત્ર પરિવર્તનશીલતા ધરાવે છે. તો તફાવતનો બીજો મુદ્દો થઈ ગયો. બરાબર છે. ત્યાર પછી તફાવતનો ત્રીજો મુદ્દો કે આ વ્યવસ્થા તંત્ર જ્યાં ધંધાકીય એકમનું કદ મોટું છે ત્યાં અનુકૂળતા ધરાવે છે. આ વ્યવસ્થા તંત્ર કે જ્યાં ધંધાકીય એકમનું કદ નાનું છે ત્યાં અનુકૂળતા ધરાવે છે. બરાબર. હવે ત્યાર પછી આપણને કીધેલું છે કે આ વ્યવસ્થા તંત્રમાં જે માહિતી સંચારની આપ-લે થાય છે તે વૈધિક માહિતી સંચારની આપ-લે થાય છે અને આ વ્યવસ્થા તંત્રમાં જે માહિતીની આપ-લે થાય છે તે અવૈધિક માહિતી સંચારની આપ-લે થાય છે. બરાબર. હવે આ 4 મુદ્દા. પણ એની સાથે સાથે આ વ્યવસ્થા તંત્રમાં પાંચમો મુદ્દો, આ વ્યવસ્થા તંત્રમાં કાર્ય અને વ્યક્તિ વચ્ચે ચોક્કસ સંબંધ છે, જ્યારે આ વ્યવસ્થા તંત્ર છે એ માનવ વર્તન ઉપર આધારિત છે. બરાબર. તો 5 મુદ્દા તમે આસાનીથી લખી શકો છો. અને ત્યાર પછી કે આ વ્યવસ્થા તંત્રમાં સત્તાની સોંપણી ઉપરથી નીચેની સપાટી તરફ થાય છે અને જ્યારે આ વ્યવસ્થા તંત્રમાં સત્તાની સોંપણી વૈધિક રીતે થતી નથી. મતલબ કે આ વ્યવસ્થા તંત્રમાં સત્તાની સોંપણીની કોઈ જરૂરિયાત છે નહીં. તો આવી રીતે આપણે 6 મુદ્દા આરામથી તારવીને લખી શકીએ છીએ. વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્રનો જો તમને તફાવત પૂછાય તો પૂછાવા લાયક અહીંયા 3 પ્રશ્ન. વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્રનો તફાવત પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. અને ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. તો આવી રીતે આપણને 3 ક્વેશ્ચન આ બંનેમાંથી પૂછાઈ શકે એવા છે.
તો વૈદિક વ્યવસ્થાતંત્ર અને અવૈદિક વ્યવસ્થાતંત્ર સમજાવ્યા પછી અહીંયા આપણા 4 વ્યવસ્થાતંત્રના પ્રકાર પૂરા થાય છે. રૈખિક વ્યવસ્થાતંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર, વૈદિક વ્યવસ્થાતંત્ર અને અવૈદિક વ્યવસ્થાતંત્ર. બરાબર. તો 4 વ્યવસ્થાતંત્રના પ્રકાર આપણે પૂરા કર્યા અને આ બંને વ્યવસ્થાતંત્રમાં કોઈ આકૃતિ નથી. આગળના બંને વ્યવસ્થાતંત્રમાં આકૃતિ છે પણ આ બંનેમાં હવે આકૃતિ નથી અને આ બંનેનો ખાસ કરીને તમારે તફાવત તો પાકો કરવાનો જ છે. કારણ કે જો તફાવત આવડશે તો બી તમે ટૂંકનોંધ લખી શકશો અને ટૂંકનોંધ આવડશે એના પરથી પણ તમે તફાવત લખી શકશો. આ લક્ષણ પરથી મેં તમને 5 મુદ્દા તારવી દીધા જેથી તમે આરામથી 3 અને 5 માર્ક્સનો ક્વેશ્ચન લખી શકો છો. બરાબર. આમાં કોઈ અઘરી વસ્તુ નથી. બરાબર. લાસ્ટ ટાઈમ કે વૈદિક વ્યવસ્થાતંત્ર શેનાથી અસ્તિત્વમાં આવે છે? વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધથી. અને અવૈદિક વ્યવસ્થાતંત્ર એ સામૂહિક શ્રેણિક વ્યવસ્થાતંત્ર જોશું એની પહેલાં પાછું થોડુંક આપણે જોઈ લઈએ વૈદિક વ્યવસ્થાતંત્ર અને અવૈદિક વ્યવસ્થાતંત્રના તફાવતમાં. વૈદિક વ્યવસ્થાતંત્રના તફાવતમાં પહેલું કે માળખું કયું આવશે? તો કે વૈદિક વ્યવસ્થાતંત્રનું માળખું વૈદિક રહેશે અને અવૈદિક વ્યવસ્થાતંત્રનું માળખું અવૈદિક રહેશે. બરાબર. હવે ત્યાર પછી આપણને વૈદિક વ્યવસ્થાતંત્રનો બીજો કીધેલો છે તફાવતનો મુદ્દો કે અવૈદિક વ્યવસ્થાતંત્ર છે એ પરિવર્તનશીલ છે જ્યારે વૈદિક વ્યવસ્થાતંત્ર છે કેવું છે? અપરિવર્તનશીલતા ધરાવે છે. બરાબર. હવે ત્યાર પછી તફાવતનો આપણે ત્રીજો મુદ્દે લખીશું કે જ્યાં ધંધાકીય એકમનું કદ મોટું છે ત્યાં વૈદિક વ્યવસ્થાતંત્ર અસ્તિત્વમાં આવે છે. જ્યાં ધંધાકીય એકમનું કદ નાનું છે ત્યાં અવૈદિક વ્યવસ્થાતંત્ર અસ્તિત્વ ધરાવે છે. બરાબર. ત્યાર પછી આપણને કીધેલું છે કે આ વ્યવસ્થાતંત્રમાં માહિતી સંચારની વૈદિક રીતે આપલે થાય છે. મતલબ વ્યક્તિ અને કાર્યના સંબંધથી માહિતીની આપલે થાય છે. જ્યારે આ વ્યવસ્થાતંત્રમાં માહિતી સંચાર અવૈદિક રીતે કરવામાં આવે છે. મતલબ કે માનવ અને વ્યક્તિ કે જે પોતાના કાર્યના સંબંધના કારણે અવૈદિક માળખું રચે છે એ જ માનવ પોતાનો જે સંબંધ બંધે છે એ સંબંધના કારણે એ અવૈદિક માહિતી સંચારની આપલે કરે છે. ત્યાર પછી આપણી પાસે તફાવતનો 5મો મુદ્દો કે અહીંયા કોઈ ચોક્કસ સંબંધ છે અને જ્યાં અહીંયા કોઈ માનવ વર્તણૂક પર આધારિત છે, કોઈ ચોક્કસ સંબંધથી અહીંયા અસ્તિત્વમાં આવતું નથી. બરાબર. ત્યાર પછી આપણને તફાવતનો 6થો મુદ્દો કે ઉપરથી નીચે સત્તાની સોંપણી કરવામાં આવે છે અને જ્યારે અવૈદિક વ્યવસ્થાતંત્રમાં સત્તાની સોંપણીની કોઈ જરૂરિયાત છે નહીં કારણ કે પોતાના જાતે જ સંબંધ બાંધેલો છે અને આપોઆપ રચાયેલું માળખું છે. બરાબર. અને હવે લાસ્ટમાં ફરીથી એકવાર વ્યાખ્યા જોઈ લઈએ. એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેનો જે સંબંધ વિધિસર રીતે માળખાથી રચાય છે તે માળખું એટલે વૈદિક વ્યવસ્થાતંત્ર. આગળ વૈદિક માહિતી સંચાર પણ આવશે. બરાબર. ત્યાર પછી અવૈદિક વ્યવસ્થાતંત્ર કોને કહેવાશે? તો કે જે અવૈદિક માહિતી સંચાર છે સેમ એઝ ઇટ ઇઝ અવૈદિક વ્યવસ્થાતંત્ર. કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામમાં ફાળો આપવા માટે પોતાનું આપોઆપ રચાયેલું માળખું કે જેને શું કહેવાશે? તો એને કહેવાશે અવૈદિક વ્યવસ્થાતંત્ર. અને ચેપ્ટરના પૂછવાલાયકના 3 પ્રશ્નો વૈદિક અને અવૈદિક વ્યવસ્થાતંત્રનો તફાવત, ત્યાર પછી અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનું પૂરક અને અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે. તો આ ચેપ્ટરના આ 2 વ્યવસ્થાતંત્રમાંથી આ 3 ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે અને જે તમારે લર્ન કરવાના છે. બરાબર. તો અહીંયા સુધી હવે આજે આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું શ્રેણિક વ્યવસ્થાતંત્ર.